નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 7 ફેબ્રુઆરી 2025 વાર શુક્રવાર। તો આજના વિડીયોની અંદર જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો નવા જીરાની હવે ઘણા બધા માર્કેટમાં થોડી શરૂઆત થઈ ગઈ છે। તો જીરાના ભાવ હવે વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો ગોંડલ અને ઊંઝામાં નવા જીરાની આવકો હવે શરૂ થવા લાગી છે અને આવકો થોડેક દિવસમાં આવકમાં વધારો થાય તેવી પણ સંભાવના છે અને જીરાના બજારમાં આગળ ઉપર હવે કોઈ તેજી થાય તેવા સંકેતો પણ નથી દેખાતા, પરંતુ બજારો ધીમી ગતિએ ઘટતી જાય તેવી સંભાવના છે। અને ગોંડલમાં નવા જીરાની આવકો અત્યારે 70 બોરીની આવક હતી અને 20 કિલોના ભાવ 3051 થી 5001 રૂપિયાનો ભાવ કન્વર્ટ થયા હતા નવા જીરાના। અને આગામી સપ્તાહથી આવકો થોડી વધારે આવી શકે છે। અને ઊંઝામાં ગુરુવાર પહેલાં નવા જીરાની આવકો 13,000 ગુણીની આવક હતી અને જેમાં એક વકલ 4,800 થી 4,600 રૂપિયા હતા 20 કિલોએ। અને જીરાનો વાયદો આજે 160 રૂપિયા ઘટીને 20,750ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 3,600 થી 3,601 રૂપિયો, જસદણ 3,300 થી 3,911 રૂપિયા, કાલાવાડ 3,850 થી 3,851 રૂપિયા, જામજોધપુર 3,580 થી 3,780 રૂપિયા, જામનગર 3,650 થી 3,910 રૂપિયા, રાજકોટ 3,420 થી 3,922 રૂપિયા, ગોંડલ 2,501 થી 3,961 રૂપિયા, જેતપુર 3,000 થી 4,000 રૂપિયા, બોટાદ 3,100 થી 4,300 રૂપિયા, વાંકાનેર 3,175 થી 3,870 રૂપિયા,